નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના સાંગાલી જિલ્લામાં એક શર્મજનક ઘટના પ્રકાશમાં આવી છે। અહીં એક ખેડૂતની સગીર છોકરી પર 4 લોકોએ બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે। આ ઘટનામાંથી દુઃખી થઈને છોકરીએ આત્મહત્યા કરી છે। મૃતકના પિતાનો આરોપ છે કે તેની 16 વર્ષની દીકરી પર બળાત્કાર થયો છે। પિતાના જણાવ્યા મુજબ છોકરીએ તેમને ઘટના વિશે જણાવ્યું અને પછી આત્મહત્યા કરી। હવે આ કેસમાં આડા પાડી પોલીસ 3 આરોપીઓને ધરપકડ કરી છે અને ચોથા આરોપી હોસ્પિટલમાં દાખલ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાંગલીમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી એક છોકરીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। પિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 4 લોકોએ તેની દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે। આરોપીએ તેનો વિડીયો બનાવ્યો અને વિડીયો ઓનલાઈન પોસ્ટ કરવાની ધમકી આપીને જાતીય સંપર્કની માંગણી કરવાનું શરૂ કર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આ કેસમાં 3 આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે અને ચોથા આરોપીને ગ્રામજનોએ માર માર્યો હતો। ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમને 10 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।